તો કેમ છો મિત્રો? તમને બધાને જય શ્રી કૃષ્ણ અને વાગી ગયા છે 8 તો મસ્ત આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને જે સરસ મજાનું માથું પર ધોઈ નાખ્યું. ભલે વરસાદ પડતો હોય અને વરસાદ તો રાતનો ચાલુ છે, રોકાવાનું નામ જ નથી લેતો. તો હજુ સુધી વરસાદ ચાલુ છે. જો તમને બતાવું, જો કાલ રાતનો વરસાદ ચાલુ છે, બંધ થવાનું નામ જ નથી લેતો અને અહીંયા આગાહી પર છે 3 દિવસની, એટલે આજે બંધ થવાનું નામ જ ના લેશે. તો જો વરસાદ રોકાતો નથી ને અમે ગાડી લઈને જઈએ છીએ ઘંટીએ દળાવવા માટે. તો કોક જાય ઘંટીએ દળાવવા માટે તો અમે જઈએ છીએ, વરસાદ રોકાતો નથી એટલા માટે. તો અમે ઉપડી ગયા છે હવે. તો જો અમે જઈએ છીએ ઘંટીએ દળાવવા માટે, તો ગાડીમાં બેસી ગયા છે. હવે જઈશું ઘંટી પર. તો મોક્ષ પણ અમારી જોડે આવે છે ને કેટલો બધો વરસાદ પડે કે વાત ના પૂછે, અને લોટ પણ ખતમ થઈ ગયો છે એટલા માટે અમે જઈએ છીએ. તો જવું તો પડે જ ને, ભાઈ ખાઈએ શું? સાચી વાત ને? જો બાજુ કોઈ માણસો પણ દેખાતા નથી જો વરસાદના કારણે. સાચી વાત છે ને? અત્યારે વરસાદમાં નીકળે કોણ બહાર? બધા ઘરમાં જ હોય ને. સાચી વાત છે ને? તો અમે નીકળી ગયા છે ગાડી લઈને ઘંટી દળાવવા માટે. જો કેટલો વરસાદ ચાલુ છે અને ઘંટીએ પણ અમે મૂકી દીધું છે. તો જો બાંધકામ વાળાને તો પાણી ફૂમાં જ મળી જાય છે જો, અને રોડ ઉપર જો અને ખાડા ખબર છે તો એટલા બધા છે ને, તમે પગ મૂકો ને ત્યાં તમારા હાથ પગ ભાંગી જાય. ખાડો છે કે રોડ છે કઈ ખબર જ નથી પડતી. જો અમારા કડીમાં તો એટલા બધા ખાડા છે ને, તમને ખબર જ ના પડે કે ખાડા છે કે રોડ છે. જુઓ, જ્યાં ત્યાં તમને એકલા ખાડા જ જોવા મળશે, બીજું કાંઈ જોવા ના મળે અહીંયા. તો મોક્ષ, તારે કયું મૂવી જોવી હતી? મોક્ષુ, તારે કઈ મૂવી જોવી હતી? વંશ. એ તો બોર્ડ તો ઉતરી ગયું. એ તો ફરીથી આવશે તો હા, આપણે જઈશું વંશ મૂવી જોવા. બરાબર. હવે આપણે જઈએ છીએ કણિયાણું લેવા માટે. કેવું પાણી જાય છે તમને ખબર પડે? આખું ભરાઈ ગયું છે પાણીથી, એટલો બધો વરસાદ પડ્યો છે. જો કે તમારા કડીમાં સૌથી મોટા ગણપતિ અહીંયા હતા અને હવે બધું છોડી નાખે છે. જો કેવું મોટું બાંધ્યું હતું ટેન્ટ. તો આપણે હવે જશું કરિયાણું લેવા માટે. તો જો થેલી પણ લઈ આવી છું. તો આપણે હવે જશું, કરિયાણું પતી ગયું છે તો કરિયાણું પણ લઈ આવીએ. વરસાદનો કોઈ ભરોસો છે જ નથી ભાઈ, તો આપણે તો લાવ જ પડી ગઈ છે. તો આપણે કરિયાણું લઈ લઈશું. તો જો કરિયાણું પણ લઈ આવી છું બધું. હવે આપણે જશું ઘંટીએ લોટ લેવા માટે. આપણો લોટ હવે ડરાઈ ગયો છે. કેવું પાણી જાય છે, ગાડી જાય ને તો એ ફસાઈ જાય એની અંદર. તો ગન્નાળામાં ગાડી જાય ને તો એ ફસાઈ જાય, કેટલું બધું પાણી છે. જો આ પાણી ઉપરથી તમને ખબર પડી જાય ને કેવો વરસાદ પડ્યો છે કડીમાં, ધોધમાર. લાઈન કેવી ઉભરાઈ ગઈ છે જો, ગટર કઈ પાણી કરીએ જ ના ખબર પડે. એક બીજો નવો તમને ફુવાડો જોવા મળશે. જો નવી ટાઈપનો ફુવાડો. ઘંટીએથી આપણો લોટ પણ આવી ગયો છે દરાઈને. હવે આપણે જશું ઘરે. તો જો ઘંટીએથી પણ આપણે લોટ દરાઈને લઈ આવ્યા છે અને કરિયાણું પણ લઈ આવ્યા છે. અને બહાર એટલો બધો વરસાદ છે કે વાત ના પૂછે, એટલા માટે અમે લઈ આવ્યા ઘંટીએથી લોટ. અને મારી ચેનલ શેર, સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં, અને કોમેડી વિડીયોઝ પણ જોવાનું ભૂલશો નહીં. તો બાય મિત્રો.